જય શ્રી કૃષ્ણ। આજે તમે હોસ્પિટલમાં તમારા સંબંધીનું ઓપરેશન કરવા માટે દાખલ થયા છો અને હું તમને રિક્વેસ્ટ કરું કે આ વિડીયો તમે તમારા દાખલ થયેલા પેશન્ટની સાથે રહીને સાંભળો તો વધારે સારું રહેશે। તમે જે બી ઓપરેશન માટે દાખલ થયેલા છો તે ઓપરેશન બેભાન કરીને મારી એનેસ્થેટિસ્ટ તરીકે મારી હાજરીમાં થવાનું છે। ચિંતા ન કરતા તમે જે બી ઈષ્ટદેવ ભગવાનનું સ્મરણ કરતા હોય એનું સ્મરણ કરજો। ચારેક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। ઓપરેશન પહેલાં રૂટીનલી 4 થી 6 કલાક ભૂખ્યા પેટે રહેવાનું હોય છે। તો તમે કશું ખાધું પીધું છે કે નહીં તે અવશ્ય મને જ્યારે રૂબરૂમાં મળો ત્યારે જણાવજો અથવા મારા સ્ટાફને જાણ કરજો। કશું બી ખાધું પીધું હોય તો એ બેભાન અવસ્થામાં ફેફસામાં જવાથી તમારા પેશન્ટને નુકસાન થઈ શકે। તમારે કોઈ પણ પ્રકારની મેજર બીમારી હોય જેમ કે ટીબી, કમળો, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, અસ્થમા, તો જેવી બીમારી કેટલા સમયથી છે, દવા લો છો કે નહીં રેગ્યુલર, અને આજે સવારે લીધી છે કે નહીં તે બી મને જાણ કરજો। તમે ભૂતકાળમાં કોઈ નાનું મોટું ઓપરેશન કરાવ્યું હોય તો એ ઓપરેશનની વિગત જણાવજો। એમાં તમને કોઈ તકલીફ પડી હતી કે નહીં એનેસ્થેસિયા લેવા પછી, જેમ કે અમુક પેશન્ટને ઉલટી થવી, વધારે પડતું પેઇન થવું, તો તે મને ધ્યાન આપજો કે જેથી હું વધારે એ પ્રમાણેની તમારી સાર સંભાળ લઈ શકું। છેલ્લી વસ્તુ છે કે કોઈ દવાથી એલર્જી થતી હોય, કોઈ દવાનું રિએક્શન આવતું હોય, કોઈ દવા સતતી ના હોય, અમુક લોકોને ઉલટીની દવાથી એવું થતું હોય, અમુકને તાવની દવાથી થતું હોય, તો તે બી અવશ્ય મને જાણ કરજો। ચિંતા મુક્ત રહો। મારી પ્રભુને પ્રાર્થના છે અને શુભેચ્છા છે કે તમે જેના માટે બી આ ઓપરેશન માટે દાખલ થયેલા છો એમાંથી તમને ભગવાન હેમખેમ સ્વસ્થતાપૂર્ણ આગળ વધારે અને જેના માટે ઓપરેશન કર્યું છે એનું બહુ સફળતાપૂર્વક તમને રિઝલ્ટ મળે। તમે પરિવાર સાથે સ્વસ્થ રહો, તમે પરિવાર સાથે ખુશ રહો। હું છું ડૉક્ટર હિમાંશુ અને મારો નંબર તમે નોટ રાખજો 98 256 25 8 25। ભવિષ્યમાં તમે કે તમારા કોઈ બી સગાને ઓપરેશન કરાવવું હોય તો આ 4 સૂચના તમે જે તે એનેસ્થેટિસ્ટને જાણ કરશો તો એ તમારી વધારે સાર સંભાળ લઈ શકશે। જય શ્રી રામ, જય મહાદેવ।